રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનતા ગેસ સિલિન્ડર 450માં આપવાની જાહેરાત કરાઈ છે, ત્યારે ગુજરાતમાં 950નો સિલિન્ડર મળતો હોય, જેને લઈ આપ દ્વારા વિરોધ કરાયો છે. તો વિરોધ કરનાર આપના નેતાઓ, કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ગુજરાત સાથે અન્યાય કરી રહેલા ભાજપ સરકારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો કરતા અટકાયત કરાઈ હતી. આપ દ્વારા જણાવાયું હતું કે ભાજપના રાજમાં આકાશ આંબતી મોંઘવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિત યોજનાઓની જાહેરાત કરી. તે સમય પર ભાજપના નેતાઓ તેને રેવડી કહી રહ્યા હતા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને 1000 આપી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને, ખાસ કરીને ગુજરાતી મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટી બુધવારે દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથક પર ભાજપની દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. તો સુરતમાં વરાછા ખાતે આપ દ્વારા દેખાવો કરાયા હતા. ગુજરાતની તમામ જનતાને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, દરેક મહિલાઓને 3000 રૂપિયાની સન્માન રાશિ આપવાની માંગણી કરાઈ. સાથે સાથે સરકારને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે? શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે? આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા, પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, જેથી આજે અમે હીરાબાદ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. રાજસ્થાનની અંદર જો 450માં ગેસનો બાટલો મળતો હોય, મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને પણ 450નો બાટલો જોઈએ છે. ગુજરાતની મહિલાઓને પણ 3000 રૂપિયા આર્થિક સ્વાવલંબન માટે જોઈએ છે. તો અમે ભાજપ સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો. જી, આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.